પેપર લીક મુદ્દે અમદાવાદમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયો છે। આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીકનો એ મામલો જેને લઈ અને ખૂબ હોબાળો મચ્યો। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે દેખાવો કરી વિરોધ પ્રદર્શનો કર્યા। ઇન્કમટેક્સ રસ્તા પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના રાજીનામાની માંગ કરી છે। બીએમએસ ત્રીજા વર્ષનું પેપર લીક થતાની સાથે જ ખૂબ આક્રોશ યુવા ધનમાં ફાટી નીકળ્યો છે અને અમદાવાદ સુધી તેના પડઘા પડ્યા છે। અમદાવાદમાં પણ ઇન્કમટેક્સ રસ્તા પાસે ઉગ્ર વિરોધ કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા, જેઓ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું રાજીનામું માંગવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કર્યું। આયુર્વેદ યુનિવર્સિટીઓમાં જામનગરની અંદર એક પેપર લીક થયું છે। 2 દિવસ પહેલા જ સતત 1 મહિનાથી એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલતું હતું। ત્યારબાદ જે કહેવાતી જેનજી જનરેશન એમના દ્વારા પણ જંતર મંતર ઉપર 1 મહિના સુધી આંદોલન ચલાવવામાં આવ્યું અને 2 દિવસ પહેલા જ જ્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હોય, રાજીનામું આપવાની એમને ફરજ પાડી હોય યુવાનોએ, ત્યારબાદ 20 તારીખના રોજ જ્યારે જામનગરની અંદર આ રીતે આયુર્વેદ બીએમએસનું એક પેપર લીક થાય છે, ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આ ખાલી પેપર લીક નથી થતા, પરંતુ આખી સરકાર લીકેજ છે। હવે આ સરકાર બદલવાનો વારો આવી ગયો છે। જામનગરમાં આયુર્વેદિક કોલેજની એક પેપર જે છે તે લીક થયું હતું અને તે લીક થયા બાદ સરકારની સામે અત્યારે વિરોધ પ્રદર્શન છે તે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે તેના નેતાઓ એકત્ર થયા છે અને તે લોકો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર જે છે તે કરી રહ્યા છે અને તે લોકોની માંગ છે કે જેનજીએ જે પ્રમાણે આંદોલન કર્યું હતું ને ત્યારબાદ કેન્દ્રના શિક્ષણ મંત્રી છે તેને રાજીનામું આપવું પડ્યું હતું। આવા સંજોગોમાં હવે ગુજરાતમાં પેપર લીક થયું છે, ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી છે કે જે પોતાના વિસ્તારમાં પણ પેપર લીકની ઘટના છે તે નથી અટકાવી શકતા। આવા સંજોગોમાં જે શિક્ષણ મંત્રી છે તેને રાજીનામું આપવું જોઈએ અને જ્યાં સુધી તે લોકો રાજીનામું નહીં આપે ત્યારે વિવિધ મુદ્દાની સાથે તે લોકો આ પ્રકારે આંદોલન ચાલુ રાખશે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।